હવે આગળનો પ્રશ્ન જોઈએ તો વિજયનગર સામ્રાજ્ય ઉપર છે. The Vijayanagar rule marks a distinct and significant period in the field of architecture of India. Explaining the influences on it from different existing styles, discuss the salient feature of the Vijayanagar architecture. વિજયનગર સામ્રાજ્યના આર્ટ એન્ડ કલ્ચર જે છે એની ઉપરનો ક્વેશ્ચન પૂછેલો છે. દર વખતે વાત કરીએ તો એકાદો આર્ટ એન્ડ કલ્ચરનો ક્વેશ્ચન જે છે પૂછાઈ જતો હોય છે. તો વાત કરે છે કે વિજયનગરનું જે આર્કિટેક્ચર હતું, સ્થાપત્ય હતું, શિલ્પ અને સ્થાપત્ય એ ભારતની અંદર કઈ રીતે સિગ્નિફિકન્સ, કઈ રીતનું મહત્વ ધરાવે છે, એની ઉપર કઈ પ્રજાતિ જે છે અથવા કયા દેશનું ઇન્ફ્લુઅન્સ પ્રભાવ હતો, એને કઈ જગ્યાએથી પ્રભાવ હતો, અથવા તો ટૂંકમાં કહીએ તો જે વિજયનગરનું આર્ટ એન્ડ કલ્ચર હતું અથવા તો આર્કિટેક્ચર હતું, શિલ્પ અને સ્થાપત્ય, એના લક્ષણો કયા હતા, એની કેરેક્ટરિસ્ટિક્સ કહેવાની છે, એના સેલિયન્ટ ફીચરને એ બધું કહેવાનું છે. એણે ભારતીય સમાજ ઉપર અથવા તો ભારતીય જે બિલ્ડિંગ આર્કિટેક્ચર જે છે એની ઉપર કઈ રીતે પ્રભાવ પાડેલો હતો, એ બધી વસ્તુ આપણે કહેવાની છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો આપણે કઈ રીતે ડીલ કરવી. વિજયનગર આર્કિટેક્ચર વોઝ અ નોટેબલ બિલ્ડિંગ સ્ટાઇલ. આ જે વિજયનગર આર્કિટેક્ચર એક રીતની બિલ્ડિંગ સ્ટાઇલ હતી. ધેટ ડેવલપ્ડ, ક્યારે ડેવલપ થયેલું હતું તો કે ડ્યુરિંગ ધ રૂલ ઓફ વિજયનગર એમ્પાયર. વિજયનગર સામ્રાજ્ય દરમિયાન આ જે છે એ સ્થાપિત થયેલું હતું. ધ એમ્પાયર્સ પેટ્રોનેજ ઇનેબલ્ડ ઇટ્સ ફાઇન આર્ટ એન્ડ લિટરેચર ટુ રાઇઝ ટુ ન્યૂ હાઇટ્સ એન્ડ ઇટ્સ લીજસી ટુ ઓફ સ્કલ્પચર, પેઇન્ટિંગ એન્ડ આર્કિટેક્ચર. આ વિજયનગરના દરમિયાન અતિ મહત્વની કોઈ બાબત હોય તો એ ત્રણ મહત્વની બાબત હતી કે જે એમના સમય દરમિયાન ડેવલપ્ડ, વિકાસ પામી હતી. સ્કલ્પચર એટલે કે શિલ્પ, પેઇન્ટિંગ એટલે કે ચિત્રો અને આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય. આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્ય એટલે કે બિલ્ડિંગની એ બધી વસ્તુ. કિલ્લા બનાવતા હતા, ફોર્ટ બનાવતા હતા, કિલ્લા બનાવતા હતા, મંદિર બનાવતા હતા, ટેમ્પલ બનાવતા હતા, કેવ ટેમ્પલ, ગુફા મંદિર બનાવતા હતા, એ બધી વસ્તુ. સ્કલ્પચર એટલે કે શિલ્પ, જે અલગ અલગ પ્રકારના જે મૂર્તિ બનાવેલી હોય, મૂર્તિ, એ બધા સ્કલ્પચરનો જ એક ભાગ છે. તો આ બધા સ્કલ્પચર, પેઇન્ટિંગ અને આર્કિટેક્ચર જે છે એ કેવા હતા તો કે એને પેટ્રોનેજ, એમને આશરો આપેલો હતો. ફાઇન આર્ટ એન્ડ લિટરેચર એ પણ એમનું મહત્વની વસ્તુ હતું કે જે એમને ન્યૂ હાઇટ્સ, અલગ ઊંચાઈઓ સુધી પહોંચાડી ગયું હતું. ધેર વર ગ્રેટ ઇનોવેશન ઇન ધ હિન્દુ ટેમ્પલ. હિન્દુ મંદિરો હતા એની અંદર પણ ઇનોવેશન લાવેલા હતા. કોણ તો કે વિજયનગરના રાજાઓ જે છે એ લાવેલા હતા. કન્સ્ટ્રક્શન ડ્યુરિંગ ધીસ પીરિયડ એન્ડ મેની ડાયવર્સ ટેમ્પલ બિલ્ડિંગ ટ્રેડિશન એન્ડ સ્ટાઇલ ઇન સાઉથ ઇન્ડિયા કેમ ટુગેધર ઇન ધ વિજયનગર સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર. વિજયનગરની જે આર્કિટેક્ચર એટલે કે શિલ્પ સ્થાપત્યની જે સ્કલ્પચર અથવા તો આર્કિટેક્ચરની જે સ્ટાઇલ હતી એની અંદર હિન્દુ મંદિરોની અંદર એ બધાની અંદર આ લોકો જે છે વિજયનગરવાળા એ શું લાવેલા હતા? ન્યૂ ટ્રેડિશન, નવા પ્રકારની પરંપરા અને નવા પ્રકારની સ્ટાઇલ જે છે એ લાવવાનું કાર્ય કરેલું હતું. પહેલાં હવે આપણે આના લક્ષણો જોવાની કોશિશ કરીએ તો તમારે આ બધા લક્ષણો જે છે એ તમારે યાદ રાખવાના છે. આ બધા લક્ષણો તમને પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે અને મેઇન્સમાં પૂછાય તો તમારે લખવા જ પડે. પહેલું તો જે વિજયનગર એમ્પાયરની જે બિલ્ડિંગ સ્ટાઇલ હતી અથવા આર્કિટેક્ચર સ્ટાઇલ જે છે એ સેક્યુલર હતી. સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક પ્રકારની હતી. બિન સાંપ્રદાયિક પ્રકારની કેમ હતી? કારણ કે એમાં હિન્દુ પ્રકારનો ઇન્ફ્લુઅન્સ તો જોવા મળતો હતો, સાથે સાથે ઇસ્લામ એટલે કે જે મુસ્લિમ લોકો જે છે એનું આર્કિટેક્ચર જે છે એનો પણ પ્રભાવ જોવા મળતો હતો. તો પહેલું લક્ષણ એનું શું થઈ ગયું કે એ શું હતી તો કે સેક્યુલર, બિન સાંપ્રદાયિક હતી. આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પણ કહી દેશે કે પ્રિલિમ્સની અંદર શું કે વિજયનગર આર્કિટેક્ચર બાબતે સાચા વિધાન પસંદ કરો. પહેલું કહી દેશે કે એ સેક્યુલર હતું, તો બરાબર સાચી વાત છે. બીજું એની અંદર શું હતું તો વિજયનગર સ્થાપત્યની અંદર એમને એક નવી વસ્તુની શોધ કરેલી હતી તો કે ઇરિગેશન સિસ્ટમ. આર્કિટેક્ચરની અંદર એમને ઇરિગેશન સિસ્ટમ એટલે કે સિંચાઈ વ્યવસ્થાનું પાલન કરેલું હતું. હવે તમે એક વસ્તુ જોશો તો આજે એક રીતે આપણે જોઈએ તો વિજયનગર જે છે આ મધ્ય ભારત અથવા દક્ષિણ ભારત અને મધ્ય ભારતની વચ્ચે હતું. તો એ જે જગ્યા જે છે ત્યાં એટલો બધો વરસાદ ને એ બધું ઓછું હોય છે એટલે ત્યાં ઇરિગેશન એટલે કે જે સિંચાઈની જરૂર પડતી હતી એટલે એમને ઇરિગેશન સિસ્ટમની પણ સ્થાપના કરેલી હતી. તો કે આર્કિટેક્ચરની અંદર હતી. બિલ્ડિંગો બનાવતા હતા એની અંદર ઇરિગેશન સિસ્ટમ બનાવતા હતા અને અહીંયા ડેમ પણ બનાવતા હતા. વિજયનગર રૂલ આર પ્રેઝવર્થી, એ વખાણ કરવા લાયક છે. બીઇંગ એન એરિડ ઝોન, વિજયનગર જે છે એરિડ ઝોનમાં આવતું હતું એટલે ઇરિગેશન અને ડેમ બનાવવામાં આવતા હતા. ઇલેબોરેટ અરેન્જમેન્ટ વર મેડ ટુ સ્ટોર. અને વિજયનગરવાળાએ બીજું એક શું કાર્ય કરેલું હતું? પહેલાં આપણે જોઈ લીધું ઇરિગેશન, પછી ટેન્ક બનાવતા હતા, પછી ડેમ બનાવતા હતા. આની સાથે સાથે એમને રેઇન વોટરને સ્ટોર કરવા માટે, વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક પણ એમની ખૂબ સારી હતી. સિટીની અંદર એમને આ પ્રકારની વ્યવસ્થા જે છે બનાવવામાં આવેલી હતી. એમને આવી રીતે એક અતિ મહત્વની ટેન્ક બનાવેલી હતી એટલે કે કૂવો બનાવેલો હતો. એ મહત્વનો ટેન્ક, એનું નામ પણ તમારે યાદ રાખવાનું છે. 15મી સદીમાં એક કૂવો બનાવેલો હતો, એમનું નામ હતું કમાલપુરમ ટેન્ક. કમળનું ફૂલ આવે એની ઉપરથી તમે યાદ રાખી શકો છો. કમાલપુરમ ટેન્ક જે છે બનાવવામાં આવેલી હતી. પ્રશ્ન પૂછે છે કમાલપુરમ ટેન્ક તો વિજયનગરે બનાવેલી હતી 15મી સદીની અંદર. અને આ જે કમાલપુરમ ટેન્ક અથવા તો કમલાપુરમ ટેન્ક જે છે એ એટલી મહત્વની હતી કે આ કમલાપુરમની ટેન્કની અંદરથી તે બધા ગામના લોકોને પાણી પીવા મળતું હતું. વિજયનગર સામ્રાજ્યની અંદર જેટલા બધા લોકો હતા ત્યાં આજુબાજુના ફિલ્ડની અંદર ઇરિગેટેડ ફિલ્ડ, ખેતરોની અંદર બધી જગ્યાએ પાણી અહીંથી જ આવતું હતું. કમાલપુરમ ટેન્ક ખેતરમાં તો આવતું હતું, સાથે સાથે જે કોર્ટ હતો, દરબાર હતો, રાજાનો દરબાર હતો, રાજાના દરબારની અંદર પણ પાણી જે છે આ કમાલપુરમ ટેન્ક જે છે અહીંયાથી જ આવતું હતું. એના દ્વારા તે અલગ અલગ ચેનલ દ્વારા આવતું હતું. રોયલ સેન્ટર એટલે કે રાજા જ્યાં રહેતા હતા અહીંયા પણ કમાલપુરમમાંથી જ આવતું હતું. પછી બીજું આનું લક્ષણ શું હતું તો બીજું લક્ષણ હતું મેસિવ એન્ડ મલ્ટિપલ ફોર્ટિફિકેશન. મેસિવ એટલે કે ખૂબ જ મોટા, ખૂબ જ વિશાળ પ્રકારનું ફોર્ટિફિકેશન કરેલું હતું. કિલ્લેબંધી જે મહેલ હોય એની આજુબાજુમાં જે કિલ્લો બનાવવામાં આવતો હોય, ઊંચી જે દિવાલો બનાવવામાં આવતી હોય
એ ફોર્ટિફિકેશન કહેવાય. કિલ્લેબંધી ખૂબ જ મેસિવ હતી, એટલે કે ખૂબ જ રોયલ પ્રકારની હતી, ખૂબ જ વધારે ઊંચી હતી, બરાબર. અને મલ્ટિપલ એક કરતાં વધારે હતી. કિલ્લેબંધી જે છે ફોર્ટિફિકેશન ખાલી એક જ દિવાલ કરીને પૂરું નથી કરી દેતા, મલ્ટિપલ એક કરતાં વધારે 2, 3, 4, 5 ઘણી બધી બનાવી દેતી. વર બિલ્ટ અરાઉન્ડ ધ કેપિટલ સિટી. આ જે મેસિવ અને મલ્ટિપલ ફોર્ટિફિકેશન ક્યાં હતું? તો કે કેપિટલ સિટીની આજુબાજુમાં, જે એમનું પાટનગર રાજધાનીનું શહેર હતું એની બાજુમાં. આ પણ એનું લક્ષણ થઈ ગયું. બીજું, આ જે ફોર્ટિફિકેશન કરતા હતા એની સાથે સાથે એની અંદર એગ્રીકલ્ચર ફિલ્ડ, માર્કેટ, રોયલ સેન્ટર, આ બધાની આજુબાજુ જે છે એ શું કરતા હતા? મેસિવ અને મલ્ટિપલ ફોર્ટિફિકેશન કરતા હતા. ફોરેન ટ્રાવેલર અબ્દુલ રઝાક ઈરાકથી આવેલો હતો, એણે આના વિશે લખેલું છે કે આ લોકો વિજયનગર સામ્રાજ્યના લોકો જે છે 1440માં આવ્યો હતો, એણે કીધું હતું કે આ પ્રકારનું મેસિવ અને મલ્ટિપલ ફોર્ટિફિકેશન જોવા મળે છે. બીજું આમનું લક્ષણ શું હતું? બીજું લક્ષણ હતું કે એમના ગેટ્સ, દરવાજા જે હતા એ વેલ ગાર્ડેડ હતા. વેલ ગાર્ડેડ એટલે કે દરવાજાની આજુબાજુમાં જે છે એ ઘણા બધા સૈનિકો રાખવામાં આવતા હતા, અથવા તો એ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હતું કે ત્યાં ઘણા બધા સૈનિકો જોવા મળે. અને ગેટ્સ જે દરવાજા હતા, ઊંચા જે દરવાજા હતા, એ દરવાજાની બાજુમાં જે ગાર્ડ હોય, ગાર્ડ એટલે કે સૈનિકો અથવા તો અંગરક્ષકો, એના સ્કલ્પચર, એના પુતળા, એના જે શિલ્પ જે છે એ મૂકવામાં આવતા હતા. તો કે વેલ ગાર્ડેડ ગેટ્સ, આ એમનું બીજું લક્ષણ થઈ ગયું. વિચ લિંક્ડ ધ સિટી ટુ ધ મેજર રોડ્સ. આ જે ગેટ્સ હતા, દરવાજાઓ હતા, ફોર્ટિફિકેશન કિલ્લેબંધી કરેલી હતી એની બાજુમાં દરવાજા હતા. આ દરવાજા જે છે એ અલગ અલગ રોડ, મોટા જે રોડ હતા, મેજર રોડ, એને કનેક્ટ કરતા હતા. અને આ જે દરવાજા વેલ ગાર્ડેડ ગેટ્સ ક્યાં મૂકવામાં આવેલા હતા? તો કે એન્ટ્રી સ્થાન ઉપર. જે ફોર્ટિફિકેશન કિલ્લેબંધી હતી તો કિલ્લાની અંદર એન્ટ્રી થવાનું હોય, તો એન્ટ્રી થવાનો જે દરવાજો જે હતો, ત્યાં પહેલાં તો વેલ ગાર્ડેડ ઘણા બધા અંગરક્ષકો, સૈનિકોને એ બધું મૂકવામાં આવ્યું હતું. અને અહીંયાથી જે એની અંદર એન્ટ્રી લેવાનું સ્થળ હતું, ત્યાંથી અલગ અલગ રોડ જે છે એને કનેક્ટ કરતા હતા. જેને જ્યાં જવું હોય, જે માર્કેટમાં જે જગ્યાએ જવું હોય, તો એ રોડ ઉપર જઈ શકતા હતા. તો આર્ચિસ, આર્ચનો મતલબ શું થાય? આર્ચનો મતલબ જે વળાંક હોય, બરાબર. જે દરવાજો હોય, દરવાજાની અંદર જે ગોળાકાર આકારનો વળાંક હોય એને આર્ચિસ કહેવામાં આવે. તો કે આર્ચિસ ઓન ધ ગેટવે. ગેટવે આપણે જોયું કે ફોર્ટિફિકેશન ફોર્ટની બાજુમાં દરવાજા હતા. દરવાજા કેવા હતા? તો કે વેલ ગાર્ડેડ, એટલે કે સૈનિકોને ઊભા રાખેલા હતા. તો આ જે દરવાજા હતા, આ દરવાજા એટલે કે આ ગેટવે જે છે એ આર્ચિસવાળા હતા, એટલે કે વળાંકવાળા હતા, ગોળાકાર રીતનો જે વળાંક હોય. તો કે ધ આર્ચિસ ઓન ધ ગેટવે લીડિંગ ઇનટુ ધ ફોર્ટિફાઈડ સેટલમેન્ટ. આ જે આર્ચિસ ગેટવેની અંદરથી, આર્ચિસવાળા ગેટવેની અંદરથી દરવાજા અંદર આપણે જતા હતા, એટલે ફોર્ટિફાઈડ સેટલમેન્ટ એટલે કે જે શહેર હતું એની અંદર આપણે એન્ટ્રી પ્રાપ્ત કરી લેતા હતા. અને સાથે સાથે આની અંદર ડોમ લાઇક સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવેલું હતું. ડોમ લાઇક સ્ટ્રક્ચરનો મતલબ શું થાય? ડોમનો મતલબ થાય ગુંબજ. ગુંબજનો મતલબ શું થાય? કે ઉપર જે આખી બિલ્ડિંગ હોય, બિલ્ડિંગ એની ઉપર ગોળાકાર પ્રકારની વસ્તુ બનાવવામાં આવે. આ પ્રકારની વસ્તુ તમે મસ્જિદની અંદર જોયેલી હશે. કોઈ પણ મસ્જિદ તમે પહોંચી જાઓ તો તમને ડોમ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે, એટલે કે ગુંબજાકાર વસ્તુ જોવા મળે. ડોમ લાઇક સ્ટ્રક્ચર જે છે એ કોનેથી ઇન્ફ્લુઅન્સ થયેલું છે? તો એ ઇસ્લામ પ્રકારની શૈલી જે છે ત્યાંથી ઇન્ફ્લુઅન્સ થયેલું છે, બરાબર. એટલે પહેલાં જ આપણે જોઈ લીધું કે આ જે વિજયનગરના લોકો, વિજયનગરનું જે આર્કિટેક્ચર જે છે એ સેક્યુલર હતું, બિન સાંપ્રદાયિકવાદ હતું, બરાબર. તો કે ડોમ લાઇક સ્ટ્રક્ચર પણ એમની અંદર જોવા મળતું હતું. ફરીથી જોઈએ તો આપણે શું જોયું કે આર્કિટેક્ચરની અંદર શું આપણે જોયું? તો કે ટેન્ક જોવા મળતી હતી. પછી શું જોવા મળતું? તો કે ઇરિગેશન જોવા મળતી હતી. પછી આપણે શું જોયું? તો કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અથવા તો રેઇન વોટરને સ્ટોર કરવા માટેની વાત કરેલી હતી. પછી આપણે કમલાપુરમ ટેન્કની વાત કરેલી, બરાબર. કે કમલાપુરમ ટેન્ક એક પ્રકારનું જે તળાવ અથવા કૂવો જે છે એ બનાવવામાં આવ્યો હતો. પછી આપણે શું જોયું? કે મેસિવ એન્ડ મલ્ટિપલ ફોર્ટિફિકેશન. પછી શું જોયું? કે ગેટવે જોવા મળતા હતા. ગેટવે એટલે કે દરવાજા, મોટા ડોર ને એ બધું જોવા મળતું હતું. પરંતુ આ ગેટવે કેવા હતા? વેલ ગાર્ડેડ, એટલે કે અંગરક્ષકોથી ભરપૂર હતા. અંગરક્ષકો અહીંયા રાખવામાં આવતા. ગેટવે કેવા હતા? ગેટવેની બાજુમાં આર્ચિસ હતા, એટલે કે ગોળાકાર હતા, બરાબર. એને જે છે એ ચાપ પ્રકારના, ગોળાકાર પ્રકારના રાખવામાં આવતા. પછી બીજી વાત કરીએ તો આની અંદર શું હતું? તો કે ડોમ લાઇક સ્ટ્રક્ચર હતું. ડોમ લાઇક સ્ટ્રક્ચર જોવા મળતું હતું, બરાબર. હવે આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યની અંદર કહી દેશે કે વિજયનગર આર્કિટેક્ચર જે છે એ સેક્યુલર જોવા મળે છે, તો વિધાન સાચું પડી જશે. વિજયનગર આર્કિટેક્ચર જે છે એમાં ડોમ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે, તો વિધાન જે છે એ સાચું પડી જશે, બરાબર. આગળ વાત કરીએ. વાઇલ ધ ટેમ્પલ્સ વર કન્સ્ટ્રક્ટેડ એન્ટાયરલી ઓફ મેસનરી ઓફ મોર્ટર મિક્સ્ડ વિથ સ્ટોન રબલ, ધ સુપરસ્ટ્રક્ચર ઓફ ધ સેક્યુલર બિલ્ડિંગ વોઝ મેડ ઓફ પેરિસેબલ મટીરિયલ્સ. હવે જો આ મહત્વની વસ્તુ છે. વિજયનગરવાળા લોકો જે મંદિર બનાવતા હતા એ કેવી રીતે બનાવતા હતા? તો કે મોર્ટારનો મતલબ શું થાય? મોર્ટારનો મતલબ ધાબુ ભરવા માટે આપણે જે માલ બનાવવામાં આવે, ધાબુ ભરવા માટે જે માલ બનાવવામાં એને મોર્ટાર કહેવાય. ટૂંકમાં આ શું છે? તો કે રેતી, સિમેન્ટ અને કપચી જે કાળા કલરની જે આવે એ, બરાબર. એ ત્રણેયનું જે મિક્સચર જે કરવામાં આવે એને મોર્ટાર કહેવાય. તો એ મોર્ટાર દ્વારા બનાવવામાં આવતા ધાબુ ભરવા માટે જે માલ વપરાય એ. અને સાથે સાથે સ્ટોન, પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ બધી વસ્તુ કોની અંદર? તો કે જે મંદિર હોય એની અંદર આ વસ્તુનો ઉપયોગ કરો. પરંતુ જ્યારે સુપરસ્ટ્રક્ચર, ખૂબ વિશાળ સ્ટ્રક્ચર જ્યારે બનાવવામાં આવતું હોય, બરાબર, તો એની અંદર અમુક પેરિસેબલ મટીરિયલનો પણ ઉપયોગ કરવામાં આવતો. પેરિસેબલ મટીરિયલનો મતલબ શું થાય? પેરિસેબલ એટલે કે ખરાબ થઈ જવું, જલ્દી જ ખરાબ થઈ જવું. તો આની અંદર
પેરિસેબલ મટીરિયલ્સ એટલે કે વુડ, લાકડું એવું કે જે ખરાબ થઈ ગયું, બરાબર. તો આવી અમુક વસ્તુ પણ ઉપયોગમાં લેવામાં આવતી હતી. વિધાનવાળા વાક્યમાં કહી દેશે કે વિજયનગર સામ્રાજ્યની અંદર જે છે એ માત્ર અને માત્ર પેરિસેબલ મટીરિયલનો ઉપયોગ થતો હતો. વિધાન ખોટું પડી જશે, કારણ કે પેરિસેબલ મટીરિયલ વુડ ને એ બધું પણ વપરાતું હતું, લાકડું ને એ બધું પણ વપરાતું હતું. સાથે સાથે આ જે મોર્ટર જે છે એ પણ વપરાતું હતું, સ્ટોન પણ વપરાતું હતું, લાઇમસ્ટોન ચૂનાના પથ્થરો પણ વપરાતા હતા, બરાબર. મોર્ટર એટલે મેં તમને કહી દીધું. બીજી વાત કરીએ કે અધર ગ્રેટ એક્ઝામ્પલ વિજયનગર આર્કિટેક્ચરના અમુક ઉદાહરણ તમારે મેન્સની અંદર ખાસ લખવાના છે. કે તો કે એક તો લોટસ મહલ એટલે કે કમળ આકારનો જે મહેલ જે છે મેં તમને હમણાં કમળના આધારે તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. કમળ, બરાબર. તો લોટસ મહલ એક તમને ખબર પડી. આની પહેલાં આપણે જોયું ટેન્કનું નામ શું હતું? તો કે કમલાપુરમ એ મહત્વની ટેન્ક હતી, 15મી સદીમાં બનેલ. તો લોટસ મહલ એટલે નામ છે કારણ કે એનો આકાર જે છે એ અડધા કમળ જેવો છે, અડધા ખુલેલા કમળ જેવો છે. અને બીજું એક મંદિર છે મહાનવમી ડિબ્બા ઉપરથી તમને શું યાદ રાખે? મહાનવ એટલે કે મહાનવરાત્રી આપણે જેને કહીએ છીએ, નવરાત્રી હોય, બરાબર. તો આ બસ આ એની સાથે તે ડિનોટ થયેલું છે. મહાનવમી એ પ્રકારનું મંદિર છે. આ જે મંદિર જે છે મહાનવમી ડિબ્બા, અહીંયા તે ગરબાને એવું બધું રમવામાં આવતું હતું, નવરાત્રિની પછી આ જે દુર્ગા પૂજાની એ બધાનું આયોજન અહીંયા થતું હતું. તો મહાનવમી ડિબ્બા આ અને લોટસ મહલ આ બંને ક્યાં આવેલા છે? તો કે હમ્પીની અંદર આવેલા છે. હમ્પી જે છે એ વિજયનગર લોકોએ જ બનાવેલું હતું, એ એમનું કેપિટલ હતું, બરાબર. તો મહત્વની વસ્તુ જોઈએ તો એક્ઝામ્પલ ઉદાહરણ આપણે જોયા તો કયા તો કે કમલાપુરમ ટેન્ક જોયું, પછી શું જોયું? તો કે લોટસ મહલ જોયો, પછી શું જોયું? તો કે મહાનવમી ડિબ્બા. ત્રણ એક્ઝામ્પલ તમારે લખી નાખવાના છે. Unlike the other major structure in Hampi, Lotus Mahal is made out of lime mortar. આ જે લોટસ મહલ કોની અંદરથી બનેલ? તો કે લાઇમ મોર્ટર. લાઇમ એટલે કે ચૂનાના પથ્થરમાંથી, અને મોર્ટર એટલે મેં તમને કહી દીધું કે રેતી, પછી સિમેન્ટ અને જે રેતી, સિમેન્ટ અને કપચીનું જે મિશ્રણ હોય, અને બ્રિક, ઈંટનો પણ એની અંદર ઉપયોગ થયેલો છે લોટસ મહલની અંદર. તો આર્કવે, લોટસ મહલનો જે આર્કવે જે છે, આર્કવે એટલે કે દરવાજાનો જે ગોળાકાર હોય, બરાબર, જે ગોળાકાર મૂકવામાં આવે. એન્ડ ધ બાલ્કની, એની અંદર એક બાલ્કની પણ જોવા મળે છે વિથ ડોમ્ડ, એની અંદર ડોમ લાઇક સ્ટ્રક્ચર પણ છે. રિસેમ્બલ અ હાફ ઓપન લોટસ બર્ડ્સ, બરાબર. એ અડધું ખીલેલું જે કમળ હોય, લોટસ એટલે કે કમળ, એ પ્રકારનો આકાર ધરાવે છે. પ્રશ્ન ડાયરેક્ટ એ જ પૂછી જશે કે લોટસ મહલ સંબંધિત નીચેના વિધાનો તપાસ કરો, સાચું વિધાન અથવા ખોટું વિધાન. આર્કવે તો કે જોવા મળે છે, બરાબર, સાચી વાત. પછી કોનો ઉપયોગ થયેલો છે? તો કે લાઇમસ્ટોનનો. તો બીજું વિધાન એ કહી દઈશ લાઇમસ્ટોનનો ઉપયોગ થઈ ગયો. ત્રીજું વિધાન એમ કહી દે કે ડોમ જોવા મળે છે, તો સાચું પડી જશે, બરાબર. તો આવી રીતે અલગ અલગ વિધાન પણ પૂછી શકે. ઓલ્સો ધ લોટસ બર્ડ શેપ કાર્વડ ઓન ધ સેન્ટર ડોમ. સેન્ટર ડોમ જે છે, સેન્ટર ડોમ એટલે કે જે ડોમ ગુંબજાકારનો જે આકાર જે છે એમાં સેન્ટર મધ્યની વાત કરીએ તો મધ્યમાંથી જે છે એ અડધું ખીલેલું કમળ જે છે એનો આકાર આપવામાં આવેલો છે, એટલે એને લોટસ મહલ જે છે એ કહેવામાં આવે છે. બીજી વાત કરીએ તો આ જે વિજયનગર એમ્પાયરના જે મંદિરો બનાવવામાં આવતા હતા એ સેક્રેડ, ખૂબ જ પવિત્ર હતા. સેક્રેડ આર્કિટેક્ચર અથવા તો મંદિરોની ને બધાની વાત કરીએ તો વિજયનગર ટેમ્પલ્સ વર સરાઉન્ડેડ બાય સ્ટ્રોંગ ઇન્ક્લોઝર એન્ડ કેરેક્ટરાઇઝડ બાય ઓર્નેટ પિલ્લર્ડ કલ્યાણ મંડપ. આ જે મંદિરો બનાવતા હતા, મંદિરોની આજુબાજુ જે છે એ કલ્યાણ મંડપ બનાવવામાં આવતા હતા. કલ્યાણ મંડપ કેવા હતા? તો કલ્યાણ મંડપ જે છે એની આજુબાજુમાં કલ્યાણ મંડપને એક રીતે મેરેજ હોલની વાત કરે છે. જો ફરીથી સમજો કે આ જે વિજયનગરની અંદર, વિજયનગર સામ્રાજ્યમાં જે મંદિરો બનાવતા હતા એ મંદિરોની અંદર કલ્યાણ મંડપ બનાવવામાં આવતા હતા. મંડપનો મતલબ શું? મંડપનો મતલબ હોલ, મોટા મોટા જે હોલ હોય, બરાબર. તમે મંડપ ક્યારે નાખવામાં આવે? તો કોઈના લગન બગન હોય ત્યારે મંડપ નાખવામાં આવે. અને મંડપ શા માટે નાખવામાં આવે? તો કે અહીંયા બેસી શકે એટલી માટે. તો આ કલ્યાણ મંડપ જે છે એ કેવા હતા? તો કે હોલ હતા, મોટા મોટા હોલ હતા, એટલે કે મોટા મોટા જે રૂમ હોય એની વાત કરતા હતા. અને કલ્યાણ મંડપ, આ મોટા મોટા હોલ બનાવવા માટે જે છે એમને પિલ્લર, સ્તંભ, થાંભલાનો ઉપયોગ કરેલો હતો. અને આ જે સ્તંભ હતા એ કેવા હતા? આ સ્તંભ કઈ જેવા તેવા નતા. સ્તંભ ઓર્નેટ હતા. ઓર્નેટનો મતલબ શું? આભૂષણોથી, ઘરેણાઓથી સુસજ્જ હતા, બરાબર. જે ઓર્નેટ, આ જે પિલ્લર હતા ને, પિલ્લર થાંભલાઓ હતા, સ્તંભ, એની ઉપર એમને ઘરેણા લગાવેલા હતા, બરાબર. તો આ અલગ અલગ એમના ઘણા બધા લક્ષણ થઈ ગયા. આગળ આપણે ઘણા લક્ષણ જોયા. ખાલી અત્યારના લક્ષણની વાત કરીએ તો કયા કયા હતા? તો કે વિજયનગર એમ્પાયરનું આર્કિટેક્ચર હતું, ટેમ્પલ્સ હતા, એ કેવા હતા? તો કે સરાઉન્ડેડ બાય ઓર્નેટ પિલ્લર્ડ કલ્યાણ મંડપ. કલ્યાણ મંડપ એ અતિ મહત્વનું લક્ષણ છે, બરાબર. એકવાર યુપીએસસી પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછી ગયેલો છે કે કલ્યાણ મંડપ એ કઈ સ્ટાઇલનું મહત્વનું લક્ષણ છે? તો એ વિજયનગર એમ્પાયરનું લક્ષણ છે, બરાબર. તો કલ્યાણ મંડપ અને ઓર્નેટ પિલ્લર્ડ એટલે કે આભૂષણોથી યુક્ત જે સ્તંભ હતા એ. બીજું મહત્વનું લક્ષણ હોય વિજયનગર સામ્રાજ્યનું તો એ કયું? તો ટોલ રાયા ગોપુરમ. ગોપુરમનો મતલબ શું એ તમને ખબર હશે? ગોપુરમનો મતલબ શું થાય? તો કે એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર અથવા તો દરવાજો. ગોપુરમનો મતલબ શું થાય? પ્રવેશ દ્વાર અથવા તો દરવાજો. પરંતુ તમને ખ્યાલ હશે કે વિજયનગરની અંદર બધાની પાછળ જે છે એ રાય લાગતું હોય. કઈ રીતે? જેમ કે દેવરાય, કૃષ્ણદેવરાય, એવી રીતે તો આ ગોપુરમ જે છે એની આગળ પણ રાય લગાવી દીધું, રાય ગોપુરમ. અને આ જે વિજયનગરના ગોપુરમ જે છે, રાય ગોપુરમ, એ કેવા હતા? એનું એક બીજું મહત્વનું વસ્તુ હતું, એ ટોલ એટલે કે ખૂબ જ ઊંચા હતા, બરાબર. તો બે મહત્વના લક્ષણો રાય ગોપુરમ અને કલ્યાણ મંડપ એ વિજયનગરની અંદર જોવા મળતા હતા. અને આ જે રાય ગોપુરમ એટલે કે એમના જે એન્ટ્રન્સ દરવાજો હતો એ કેવા હતા? કાર્વડ મોન્યુમેન્ટલ ટાવર્સ, ઊંચા ટાવર હતા અને કાર્વડ હતા. કાર્વડનો મતલબ શું થાય? કાર્વડનો મતલબ શિલ્પ કરેલા, અંદર
કોતરણી કામ કરેલું હોય ને એ પ્રકારના. એન્ડ એન્ટ્રન્સ ઓફ ધ ટેમ્પલ, જે ટેમ્પલનું જે દરવાજો હોય એને તો ગોપુરમ કહેવામાં આવે છે. બિલ્ટ ઓફ, અને આ જે રાયગોપુરમ એ કોની અંદરથી બનતા હતા? વુડ, લાકડામાંથી. બ્રિક એટલે કે સિમેન્ટમાંથી. સ્ટુકો એક પ્રકારની વસ્તુ છે. ઇન ધ ચોલા સ્ટાઇલમાં 3ની અંદરથી બને. એન્ડ એડોન્ડ વિથ લાઈફ સાઇઝ ફિગર્સ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. જો આ જે ગોપુરમ જે છે દરવાજો, મંદિરનો દરવાજો, એ જ્યારે ચોલા સ્ટાઇલની અંદર બનતા હતા ત્યારે વુડ, બ્રિક અને સ્ટુકોની અંદરથી બનતા હતા. તો આજે વિજયનગરવાળા લોકો જે છે, વિજયનગર એમ્પાયરની, એમને એ તો બનાવ્યા હતા, એમને ગોપુરમ હતા એ તો બનાવ્યા હતા, પરંતુ એમનું નામ આપી દીધું રાયગોપુરમ. એની સાઇઝ જે છે એ થોડી વધારે નાખી, ઊંચી કરી નાખી, વેરી ટોલ, એને થોડા ઊંચા કરી નાખ્યા. અને સાથે સાથે આ જે ગોપુરમ હતા ને એની આજુબાજુમાં ગોડ અને ગોડેસીસ, ભગવાન અને માતાજીના ફોટા જે છે એ મૂકી દીધા. અને આ જે ભગવાન અને માતાજીના ફોટા મૂક્યા ને એ લાઈફ સાઇઝ મૂક્યા. લાઈફ સાઇઝનો મતલબ શું? ખૂબ જ વિશાળ, મોટા ફોટા મૂક્યા, મોટા ફોટા મૂકવાનું કાર્ય કર્યું. પછી વાત કરીએ તો ટેમ્પલ્સ આર કેરેક્ટરાઇઝડ બાય ઓર્નેટ પિલર્સ. મંદિરો જે છે, મંદિરો એના જે હોલ હતા, એટલે કે આપણે પહેલાં જોયું કે કલ્યાણ મંડપ, એના જે પિલર હતા, પિલર કેવા હતા? ઓર્નેટ એટલે કે ઘરેણાઓથી, આભૂષણોથી સુસજ્જ હતા. રાયગોપુરમ ઓર મોન્યુમેન્ટલ ટાવર્સ, અહીંયા બીજા અલગ અલગ ટાવર પણ જોવા મળતા હતા. ટાવરની અંદર મોન્યુમેન્ટ, અલગ અલગ શિલ્પ જોવા મળતા હતા. એડોન વિથ લાઈફ સાઇઝ ફિગર ઓફ ગોડ એન્ડ ગોડેસીસ ધેટ સ્ટેન્ડ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ ટેમ્પલ. મંદિરની જે એન્ટ્રન્સ, એનો જે દરવાજો હતો, ત્યાં તે ભગવાન અને માતાજીના જે લાઈફ સાઇઝ મોટી આકૃતિઓ, મોટા શિલ્પ, મોન્યુમેન્ટ્સ, સ્થાપત્ય જોવા મળતા હતા. ધ મોર દ્રવિડિયન સ્ટાઇલ બીકેમ પોપ્યુલર ડ્યુરિંગ ધ રેઇન ઓફ શ્રી કૃષ્ણ દેવરાય એન્ડ સમ ઓફ ધ ફેમસ રાયગોપુરમ ઇન્ક્લુડ ધ ચેન્નાકેશવા ટેમ્પલ એટ બેલુર એન્ડ ધ ટેમ્પલ એટ શ્રીશૈલમ વર બિલ્ટ. હવે આજે આની વાત કરીએ કોની? તો કે આજે રાયગોપુરમ જે છે, રાયગોપુરમ એટલે આપણે પહેલાં જોઈ લીધું કે જે મોટા દરવાજા હતા એ. રાયગોપુરમ સૌથી વધુ ફેમસ કયા મંદિરના છે? તો કે આ ચેન્નાકેશ્વરા ટેમ્પલ જે છે કે જે બેલુરમાં આવેલું છે, ચેન્નાકેશ્વરા ટેમ્પલ. અને આજે શ્રીશૈલમ ટેમ્પલ જે છે, શ્રીશૈલમ ટેમ્પલ, એના રાયગોપુરમ એ સૌથી વધારે ફેમસ છે. બરાબર. તો આગળ આપણે જોયું હતું કે આપણે આગળ શું જોયું હતું? તો કે કમલાપુરમ શું હતું? તો કે કમલાપુરમ જે છે એ ટેન્ક હતું, એટલે કે કૂવો હતો. પછી શું જોયું હતું? તો કે લોટસ મહલ જોયેલું હતું, લોટસ મહલ. પછી શું જોયું હતું? તો કે લોટસ મહલની પછી આપણે જોયું હતું કે હમ્પીની અંદર જે અલગ અલગ મંદિરોને એ બધું બનાવવામાં આવ્યું હતું. તો એની સિવાય અત્યારે આપણને બીજા એક્ઝામ્પલ મળી ગયા. તો કે ચેન્નાકેશવા ટેમ્પલ તો કે ક્યાં? બેલુરની અંદર. અને એની સિવાય કહ્યું હતું કે શ્રીશૈલમ. આ ચેન્નાકેશવા અને શ્રીશૈલમ એ કોની માટે જાણીતા છે? તો રાયગોપુરમ માટે જાણીતા છે. આની સિવાય મંડપની વાત કરીએ. મંડપ એટલે પણ એક રીતના હોલ જ છે. મંડપ એટલે કે હોલ. જે મંડપ આપણે ક્યારે નાખવી? તો તમે સમજો કે લગ્ન હોય ત્યારે નાખીએ. લગ્ન હોય ત્યારે એટલે કે નીચે લોકો બેસી શકે એની માટે. તો લોકો બેસે ક્યાં? તો કે હોલની અંદર બેસે. તો કે મંડપ જે છે એ કોની અંદર બનાવવામાં આવતા હતા? એ હોલ માટે બનાવવામાં આવતા હતા. અને એ સ્ક્વેર પ્લિન્થ, આપણે જે ઘરને એ બધું બનાવીએ તો પહેલાં પ્લિન્થ ચણવામાં આવે, પથ્થરની એની પ્લિન્થ ચણવામાં. તો ચોરસ પ્લિન્થ જે છે બનાવવામાં આવતી હતી પોલિગોનલ વનની અંદર, અને 4 થી 5 ફીટની ઊંચી જે છે બનાવવામાં આવતી હતી. એની ઉપર આ ઓર્નેટ સ્ટેપ્ડ, ઓર્નેટ એટલે કે આભૂષણોવાળા એન્ટ્રન્સ દરવાજા જે છે એ બનાવવામાં આવતા. અને દરવાજા ચારે બાજુ, બધી બાજુ જે છે એ બનાવવામાં આવતા હતા. અને એની અંદર મિનિએચર એલિફન્ટ, ત્યાં જે છે એ થોડા ઘણા હાથી પણ મૂકવામાં આવતા હતા. તો 1000 પિલર્ડ મંડપ. જો આની અંદર પણ એક મંડપ જે છે એ ખૂબ જાણીતો છે. કયો મંડપ જાણીતો? તો કે 1000 પિલર્ડ મંડપ, એટલે કે એવો મંડપ કે જે 1000 થાંભલાવાળો મંડપ જે છે એ વિજયનગરની અંદર જાણીતો છે. લાર્જ હોલ જોવા મળે છે, સપોર્ટેડ બાય ઓર્નેટ પિલર. ઘણા બધા જે સ્તંભો જે છે, કેટલા સ્તંભો? તો કે 1000 સ્તંભોથી જે છે એ એને આધાર મળેલો છે. એ પણ ઘરેણાવાળા. વોઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સ્ટાઇલ. એ વિજયનગરની મહત્વની સ્ટાઇલ હતી. વિજયનગરના ટેમ્પલ, મંદિરોની અંદર આપણે પહેલાં જોયું કે એનું મહત્વની વસ્તુ શું હતી? તો કે આર્કિટેક્ચર. તો આર્કિટેક્ચરની અંદર આપણે જોઈ લીધું કે ટેમ્પલને, ફોર્ટિફિકેશનને એ બધી વસ્તુ જોઈ લીધું, કિલ્લાને એ બધું બનાવતા હતા. એની સિવાય બીજી મહત્વની વસ્તુ આપણે એ પણ જોયેલું હતું કે એ જે છે એ સ્કલ્પચર પણ બનાવતા હતા. તો સ્કલ્પચરની અંદર આપણે જોઈ લીધું કે દરવાજાની આજુબાજુમાં એ લાઈફ સાઇઝ, એટલે કે લાઈફ સાઇઝ ખૂબ મોટા ગોડ અને ગોડીસીસના જે છે એ ફોટા અને સ્કલ્પચરને એ બધું મૂકતા હતા, મોન્યુમેન્ટ્સને એ બધું મૂકતા હતા. આની સિવાય બીજી વાત કરીએ તો આમના જે છે એ પેઇન્ટિંગ પણ મહત્વના હતા. પેઇન્ટિંગ જે છે એ પણ મહત્વ. તો વિજયનગર ટેમ્પલ્સ આર નોન ફોર ધેર કાર્વડ પિલર. અને આ જે પિલર, થાંભલા જે છે એ કાર્વડ એટલે કે કોતરણી કરેલા હતા. વિથ ડેપિક્ટ ચાર્જિંગ હોર્સ. અને આજુબાજુમાં જે છે એ હોર્સ એટલે કે ઘોડાની આકૃતિ પણ જોવા મળતી. ઘોડાના એના ચિત્ર પણ જોવા મળે છે. જે પિલર હતા ને, પિલર સ્તંભ, થાંભલા હતા, એની અંદર ઘોડાની આકૃતિ, ઘોડાના ચિત્રો જે છે એને એની કોતરણી કરવામાં આવતી હતી. અને અમુક એવી ફિગર, અમુક એવી આકૃતિ બનાવવામાં આવતી હતી કે હિન્દુ માઇથોલોજી એટલે કે પૌરાણિક કથાઓ, હિન્દુ પૌરાણિક કથાઓના આધારથી એમાંથી જે લીધેલા હોય એ બધા ચિત્રો બનાવવામાં આવતા હતા. યુપીએસસી પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે વિજયનગર સામ્રાજ્ય જે છે એની અંદર એના જે ચિત્રો જે છે અહીંયા કયું પ્રાણી જોવા મળે છે? તો જવાબ આવતો તો હોર્સ. ઘોડો જે છે એની અંદર વારંવાર જોવા મળે છે. બરાબર. પછી રિસન્ટ એક્સકેવેશન, તાજેતરનું જે એક્સકેવેશન, તાજેતરમાં જે ખોદકામ કરવામાં આવેલું છે એના આધારે હેવ ઓલ્સો શોન અપ ધ પ્રેઝન્સ ઓફ સ્ટેપ્ડ ટેન્ક્સ.
તાજેતરમાં જે ખોદકામ કરવામાં આવ્યું તો એનાથી એ પણ ખબર પડેલી છે કે આ જે વિજયનગર સામ્રાજ્ય છે અહીંયા સ્ટેપ ટેન્ક પણ જોવા મળે છે. સ્ટેપ ટેન્ક એટલે શું થાય? સ્ટેપનો મતલબ શું થાય? પગથિયાવાળા કૂવો. તો પગથિયાવાળા કૂવાને આપણે ગુજરાતીમાં શું કહીએ? પગથિયાવાળા કૂવાને આપણે ગુજરાતીમાં કહીએ વાવ. આપણે ગુજરાતમાં ઘણી બધી વાવ આવેલી છે, બરાબર. અડાલતની વાવ, અડીકડીની વાવ, અલગ અલગ, બરાબર. વાવ એટલે શું? એટલે કે પગથિયાવાળો કૂવો. તો આ સ્ટેપ ટેન્ક પણ જોવા મળેલું છે. હવે તમે એક મહત્વની વસ્તુ નોટ કરશો કે વિજયનગર સામ્રાજ્ય જે છે અહીંયા ક્યાંક હતું, અહીંયા ક્યાંક, અને એની ઉપર જો તો ગુજરાત હતું, અને ગુજરાત અને રાજસ્થાનની અંદર તે સ્ટેપ ટેન્ક જે છે એ ફેમસ થયેલી છે. એટલે કે વાવ જે છે એ ગુજરાત અને રાજસ્થાનમાં ફેમસ થયેલી છે. તો તમે સમજી શકો છો કે આ મધ્ય ભારતની આજુબાજુ અથવા તો આ દક્ષિણ અને મધ્ય ભારતની અંદર જે વિજયનગર ફેલાયેલું હતું તો એમને આ સ્ટેપ ટેન્ક એટલે કે વાવ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવેલો હતો? તો કે ગુજરાતની અંદરથી એમને આઈડિયા આવેલો હતો, બરાબર. એટલે ગુજરાતની અંદર ત્યારે કોણ હતું? તો કે વેસ્ટર્ન ચાલુક્ય હતા, વેસ્ટર્ન ચાલુક્ય. તો આ પણ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે આ જે લોકો હતા કોણ? તો કે વિજયનગરના, એમને આ આઈડિયા ક્યાંથી આવેલો હતો વાવ બનાવવાનો? તો વેસ્ટર્ન ચાલુક્ય પાસેથી એમને આ આઈડિયા જે છે એ આવેલો હતો. અને ત્યાંના લોકો, વિજયનગરના લોકો જે છે સ્ટેપ ટેન્ક વાવને શું કહે છે? તો કે પુષ્કારનીસ એને કહેવામાં આવે છે. શું? પુષ્કારનીસ કહેવામાં આવે છે. અને એ મોટે ભાગે મંદિરોની અંદર જોવા મળે છે. અરેન્જડ ઇન સિમેટ્રિકલ ફોર્મેશન. એમનું ફોર્મેશન, એમની જે તૈયારી જે છે એ સિમેટ્રિકલ એટલે કે એક રીતે આમ દેખાવમાં સારું લાગે એ પ્રકારની બનાવવામાં આવે છે. વિથ સ્ટેપ્સ એન્ડ લેન્ડિંગ ડિસેન્ડિંગ ટુ વોટર ઓલ સાઇડ્સ. દરેક બાજુથી એની અંદર ઉતરી શકાય એ પ્રકારની વાત કરવામાં આવે છે. બીજું એક મહત્વનું મંદિર વિજયનગરનું જોઈએ તો એ મહાનવમી ડિબ્બા. મહાનવમી ડિબ્બા આપણે પહેલાં જ વાત થઈ ગઈ. મહાનવમી એટલે કે નવરાત્રિની વાત કરે છે. નવરાત્રિને એ બધું અહીંયા આયોજન કરવામાં. એ હાઈએસ્ટ પોઈન્ટ આખા સિટીની અંદર, આખા શહેર જે છે એની અંદર સૌથી ઊંચાઈમાં ઊંચાઈ એ કોઈ આવેલું હોય તો એ મહાનવમી ડિબ્બા મંદિર છે. મહાનવમી ડિબ્બા મંદિર જે છે એ મેસિવ પ્લેટફોર્મ, પહેલાં તો એનું જે પ્લેટફોર્મ જે છે એ ખૂબ વિશાળ, ખૂબ જ મોટું બનાવી દીધું છે. મેસિવ પ્લેટફોર્મ કેટલું ઊંચું? તો કે 11,000 ફૂટ 11,000 સ્ક્વેર ફૂટની ઊંચાઈ ઉપર બનાવેલ છે અને 40 ફૂટની ઊંચાઈ ઉપર. આની અંદર જે છે અહીંયા ઘણા બધા દશેરાનો ફેસ્ટિવલ જે છે એનું આયોજન કરવામાં આવતું હતું, નવરાત્રિનું આયોજન કરવામાં આવતું, દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવતું, મહાનવમી, મહાનવરાત્રિનું એ બધાનું આયોજન કરવામાં આવતું. અને એવું પણ કહેવામાં આવે છે કે આ જે મહાનવમી ડિબ્બા જે છે દેવદાસી પ્રકારની વ્યવસ્થા જે છે, દેવદાસી પ્રકારની જે સિસ્ટમ જે મંદિરોની અંદર જોવા મળે છે એનું જે ઉદ્ભવ સ્થાન, એનું ઓરિજિન જે છે એ અહીંયાથી જ જોવા મળે છે. અહીંયાથી એટલે ક્યાંથી? તો કે આ મહાનવમી ડિબ્બા જે છે હમ્પી જે છે, હમ્પી ત્યાંથી તે એનું ઉદ્ભવ થયેલું એ અહીંયા જોવા મળે છે. યુપીએસસીમાં એકવાર એ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે કે દેવદાસી સિસ્ટમનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો આ મહાનવમી ડિબ્બા જે છે ત્યાંથી જોવા મળે છે. બીજી વાત કરીએ સમ ફેમસ ટેમ્પલ્સ એક્ઝામ્પ્લિફાઈંગ ધ વિજયનગર સ્ટાઇલ ઇન્ક્લુડ ધ વિરુપાક્ષ ટેમ્પલ. આની સિવાય બીજા ઉદાહરણ જોઈએ વિજયનગર સ્થાપત્યના તો આ વિરુપાક્ષનું મંદિર જે છે, વિરુપાક્ષનું મંદિર કે જે હમ્પીમાં આવેલું એ વિરુપાક્ષ જે છે એ વિજયનગરની અંદર જે સ્થાપત્ય હતા આ એમના જે છે એ દેવતા હતા, અથવા તો એમના જે કોર્ટ દેવતા હતા, એમના મહત્વના દેવતા જે હતા એ આ વિરુપાક્ષ જ હતા. હજારા રામ ટેમ્પલ જે છે એ પણ એનું બીજું મહત્વનું ઉદાહરણ છે, બરાબર. તો હવે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ, લક્ષણો જોઈ લીધા. મહત્વના લક્ષણો જે છે એની આપણે ઉપરથી વાત કરીએ તો વિજયનગરના લક્ષણો કયા હતા? પહેલાં તો એ સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક પ્રકારના મંદિરો હતા, બરાબર. પછી વિજયનગર જે આર્કિટેક્ચર જે છે કોની માટે જાણીતું હતું? તો કે આર્કિટેક્ચર માટે, ફોર્ટ, કિલ્લાઓ એ બધા માટે, સ્કલ્પચર, મોન્યુમેન્ટ એ બધા માટે. અને બીજી વાત કરીએ તો પેઇન્ટિંગ માટે. પેઇન્ટિંગની અંદર આપણે જોયું તો હોર્સના પેઇન્ટિંગને એ બધા જોવા મળતા હતા. પેઇન્ટિંગની અંદર બીજું જોયું હતું કે ગોડ અને ગોડેસના પેઇન્ટિંગ જોવા મળતા, અને એ પણ કેવા લાઈફ સાઇઝ એટલે કે ખૂબ જ મોટા વિશાળ મેસિવ પ્રકારના જોવા મળતા હતા. સ્કલ્પચરની અંદર આપણે જોયું કે અલગ અલગ સ્કલ્પચરને એ બધું બનાવવામાં આવતું હતું. આર્કિટેક્ચરની અંદર આપણે શું જોયું? આર્કિટેક્ચરની અંદર તો કે મંદિરો, કેવ, ફોર્ટિફિકેશન, મેસિવ એન્ડ મલ્ટિપલ ફોર્ટિફિકેશન, કિલ્લેબંધી ઘણી બધી પ્રકારની જોવા મળતી હતી. ઇરિગેશન, ડેમ, ટેન્ક આ બધી વસ્તુ જે છે એ જોવા મળતી હતી. પછી આપણે ઓર્નામેન્ટ ઘરેણાવાળા જે છે, ઘરેણાવાળા એ પિલ્લર, સ્તંભ, થાંભલા જોવા મળતા હતા. તો આ બધા અલગ અલગ લક્ષણો જોયા, બરાબર. અને અમુક આપણે ઉદાહરણ પણ જોઈ લીધા કે જેમ કે હમ્પીનું, વિરુપાક્ષનું મંદિર, હજારા રામનું મંદિર, પછી શૈલેવનું મંદિર, બરાબર. તો અલગ અલગ મંદિરો જે છે એ જોયા. હવે આપણે જોઈએ કે ઇન્ફ્લુએન્સ ઓન વિજયનગર આર્કિટેક્ચર. વિજયનગરનું જે સ્થાપત્ય જે છે એની ઉપર કોનો ઇન્ફ્લુએન્સ, એની ઉપર કઈ રીતે પ્રભાવ પડેલો છે એ આપણે જોઈ લઈએ. તો ઇટ્સ સ્ટાઇલ ઇઝ અ હાર્મોનિયસ કોમ્બિનેશન ઓફ ધ. આ હકીકતમાં વિજયનગર જે સ્થાપત્ય જે છે એ એક રીતે કોમ્બિનેશન હતું. કોનું કોમ્બિનેશન? ચાલુક્ય, હોયસલ, પાંડ્યા અને ચોલા. હવે આ જે વિજયનગર સામ્રાજ્ય જે છે એ કોની આજુબાજુ હતું? તો 1526માં જ્યારે બાબર આવેલો હતો ત્યારે બાબરે જે છે એ વિજયનગર સામ્રાજ્ય વિશે લખેલું છે. કૃષ્ણદેવરાય વિશે લખેલું છે. તો ત્યારે મતલબ કે કૃષ્ણદેવરાય તો અહીંયા હતા, એટલે કે ત્યારે જે છે અહીંયા શું ચાલુ હતું? તો કે ત્યારે અહીંયા જે છે એ આ વંશ ચાલુ હતો. કયો વંશ? તો કે આજે વિજયનગર સ્થાપત્ય જે છે એ અહીંયા ચાલુ હતું, બરાબર. તો મતલબ કે એની પહેલાં ઘણા બધા વંશો થઈ ગયા. વિજયનગર પહેલાં કયા થઈ ગયા? તો કે ચાલુક્ય, હોયસલા, પાંડ્યા અને ચોલા. આ બધા જે છે એની અંદરથી એમને ઘણું બધું શીખેલા હતા. એમના આર્કિટેક્ચરમાંથી એ ઘણું બધું શીખેલા હતા, એટલે એ બધાનું કમ્બાઈન કર્યું. તો ઘણી બધી વાર આ પ્રશ્ન પણ પૂછાઈ જાય કે ક્રમમાં ગોઠવો, બરાબર. તો વિજયનગર પહેલાં જ આ બધા થઈ ગયા છે, ચાલુક્ય, હોયસલ, પાંડ્યા અને ચોલા. તો એની અંદરથી શીખે ને, બરાબર. તો એ બધામાંથી એમને શીખ્યું અને મિંગલિંગ એ બધાનું મિશ્રણ કર્યું. સાઉથ ઇન્ડિયનની અલગ અલગ સ્ટાઇલ હતી આર્કિટેક્ચરની, એ બધાને મિશ્રણ કર્યું અને એને રિચનેસ અલગ જ ઊંચાઈ ઉપર લઈ ગયા. હવે આગળ આપણે કન્ક્લુઝનમાં શું લખીએ? કન્ક્લુઝન ઉપસંહારની
માર્કની અંદર એવું લખી શકીએ કે વિજયનગર સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર સ્ટેન્ડ્સ આઉટ અપાર્ટ ફોર શોઈંગ એક્સપ્લેનેસરી સ્ટાન્ડર્ડ ઓફ ડિઝાઇન એન્ડ મેગ્નિફિકન્સ એન્ડ ઓલ્સો ઇઝ રિમેમ્બર્ડ ફોર યુનિકલી સિન્થેસાઇઝિંગ મલ્ટિપલ એન્ડ આર્કિટેક્ચર સ્ટાઇલ્સ એન્ડ ઇમ્બિડિંગ ધેમ ટુ ક્રિએટ અ ન્યૂ સ્ટાઇલ. એક રીતે એવું કહી શકીએ કે વિજયનગર સામ્રાજ્યના જેટલું પણ આર્કિટેક્ચર બાંધકામ સ્થાપત્ય હતું એ એક રીતે અલગ જ પ્રકારની એક્સપ્લેનરી અમુક જ અલગ જ પ્રકારનું સ્ટાન્ડર્ડ અલગ જ પ્રકારના ધારાધોરણો પૂરા પાડે છે. કોની અંદર? તો કે કન્સ્ટ્રક્શન અથવા તો આર્કિટેક્ચર સ્થાપત્યની અંદર, અને એક નવા જ પ્રકારની ડિઝાઇન નવું જ પ્રકારનું મેગ્નિફિકેશન એને એક અલગ જ ઊંચાઈ ઉપર લઈ જાય છે અને એને આપણે હંમેશા રિમેમ્બર યાદ રાખીશું એક પોતાની યુનિક સ્ટાઇલ માટે. અને સિન્થેસાઇઝ એને મિશ્રણ આપેલું હતું, અલગ અલગ જે સ્ટાઇલ હતી આર્કિટેક્ચરની એ બધાનું મિશ્રણ આપેલું હતું અને એક નવી જ પ્રકારની ક્રિએટિંગ અ ન્યૂ સ્ટાઇલ એક નવી સ્ટાઇલ બનાવેલી હતી. તો આ રીતે કન્ક્લુઝન આપી શકીએ.